જો તમને ખૂબ જ ગુસ્સો આવતો હોય અને તમે જો ખોટું સહન ન જ કરી શકતા તો તમે દરેક વ્યક્તિ માટે એવા રહો. બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. આપણે શું કરીએ છીએ, આપણાથી નાના, આપણાથી નીચા અને આપણું સાંભળતા વ્યક્તિઓનું અપમાન કરી દેતા હોઈએ છીએ, એમના પર ગુસ્સો કરી દેતા હોઈએ છીએ અને એમને નીચો દેખાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ સામે જો કોઈ પૈસાદાર વ્યક્તિ આવી ગયું, કોઈ વગવાળો વ્યક્તિ આવી ગયું અને જો એ વ્યક્તિ તમારી સામે ઊભા રહો છો ત્યારે તમે ખૂબ વિનમ્ર થઈ જતા હોય છો. એટલે મોટા માણસોને જોઈને તમે વિનમ્ર થઈ જાઓ છો અને કોઈ નાનો માણસ, કોઈ નીચો માણસ આવે છે તમારી સામે, તમે એની સામે આંખો દેખાડવાનો પ્રયત્ન કરો છો. કયો રંગ તમે દુનિયાને બતાવી રહ્યા છો? તમે છો એવા ને એવા રહો. શું કરવા રંગ બદલો છો તમે? પણ આ રંગ બદલવાનું કારણ એ છે કે પેલો રૂપિયાવાળો વ્યક્તિ છે, પેલો પૈસાદાર વ્યક્તિ છે, પેલો સત્તાવાળો વ્યક્તિ છે, ક્યાંક ને ક્યાંક એની ગરજ પડવાની છે એટલે આપણે એની સામે મૃદુ થઈ જતા હોઈએ છીએ અને પોતાના વ્યક્તિઓ સામે આંખો કાઢીએ છીએ. એકવાર વિચારી લેજો. હરે કૃષ્ણ.